નમસ્કાર મિત્રો, એચપી ફોટોમાં તમારું સ્વાગત છે અને જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આપણે આ ટાઈપનું પોસ્ટર જનરેટ કરાવ્યું છે. તો તમે પણ આ ટાઈપના પોસ્ટર કેવી રીતે જનરેટ કરાવી શકો છો મિત્રો, આપણે આ વિડીયોમાં જોઈશું. પ્રથમ મિત્રો જોઈ શકો છો આપણને આ પોસ્ટર ખૂબ જ સારું લાગ્યું છે અને એની ક્વોલિટી આપણે ખૂબ જ ડાઉન હતી. ત્યાર પછી આપણે એને કોપી કરી નાખ્યું. જોઈશું કોપી કરી અને મેં ઇમેજને આપણે સેવ કરી નાખી હતી. તો આ જગ્યાએ આપણે એને સ્ક્રીનશોટ આપણે લઈને સેવ કરી હતી, પણ એનું રેઝોલ્યુશન ખૂબ જ ડાઉન હતું મિત્રો. તો આપણે રેઝોલ્યુશન સારું કરીએ અને એચડી ક્વોલિટીમાં કેવી રીતે બનાવી શકીએ છીએ તે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો સૌ પ્રથમ આપણે ત્યાર પછી એને તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું મિત્રો. આપણે ડાઉનલોડ કરી નાખ્યું છે અને ત્યાર પછી એવું કમાન્ડ આપ્યો છે કે આની જગ્યાએ પટેલ હર્ષદભાઈ પટેલ લખવાનું છે, મહાદેવનગર વસ્ત્રાલ રીટાનગર ટર્નિંગ ઓર મેલ એડ્રેસ લખવાનું હતું આ રીતે. તો ત્યાર પછી એને પહેલું જ આપણે એને જનરેટ કરીને આપ્યું છે. એ પોસ્ટર ખૂબ જ એચડી ક્વોલિટીમાં આપણે મળી ગયું છે. તો જોઈ શકો છો આમાં પણ આપણે થોડા ચેન્જીસ કરાવવાના છે મિત્રો. તો હર્ષદ પટેલ મહાદેવનગર રીટાનગર ટર્નિંગ ઈમેલ એડ્રેસમાં થોડુંક મિસ્ટેક હતી. તો આપણે ત્યાર પછી એને બીજો કમાન્ડ આપ્યો હતો કે જીમેલ એડ્રેસ છે ને આ જે આ લખવાનું છે અને આ આપણું એડ્રેસ છે. તો આની જગ્યાએ એનો ઉપયોગ કરી અને આ એડ્રેસ ચેન્જ કરવાનું છે. જો મિત્રો જોઈ શકો છો તો અહીંયા હર્ષદ પટેલ જે મારું જીમેલ એડ્રેસ છે એને લખી દીધું અને સારો એવો આપણું એડ્રેસ પણ લખી દીધું. પરંતુ આ જગ્યાએ આપણે બીજું કંઈક લખાવવાનું હતું. તો ત્યાર પછી આપણે કમાન્ડ આપ્યો કે આ જે મારો નંબર છે એ ઇંગ્લિશમાં આપણે આ નંબર છે મને લખી આલો. પણ એમાં પણ થોડીક મિસ્ટેક રહી ગઈ હતી. તો આપણે ફરીથી જનરેટ કરાવ્યું. જોઈ શકો છો આમાં ગુજરાતીમાં હતું અને મને એવું થયું કે પછી આપણે ઇંગ્લિશમાં આપણે જનરેટ કરાવીએ. તો મિત્રો ત્યાર પછીનો કમાન્ડ હતો કે 21ની જગ્યાએ 29 લખો, પરંતુ એમાં એને મિસ્ટેક થઈ તો એમાં કોઈ સુધારો આપણે થયો નહીં. તો ફરીથી આપણે ટ્રાય કર્યો કે આ નંબર લખવાનો છે અને મારું નામ ઇંગ્લિશમાં લખી આલો. જોઈ શકો છો મિત્રો કે આ જે નામ છે એ આપણે ઇંગ્લિશમાં લખી આપ્યું છે અને મારો નંબર છે સાચો એવો ઇંગ્લિશમાં પણ લખી આવેલો છે. તો આવી રીતે પોસ્ટર આપણું ફાઇનલી રેડી થઈ ગયું છે. તેને આપણે ડાઉનલોડ કરી લીધું છે. ડાઉનલોડ કરી અને આપણે એની સાઈઝ જોઈશું મિત્રો. એની પ્રોપર્ટીમાં જઈશું તો આપણને 5.83 MB નો આપણે ફોટો બનાવી આપ્યો છે અને આપણે એનું રેઝોલ્યુશન જોઈએ કે મિત્રો આ આપણું એનું પહેલાનું રેઝોલ્યુશન હતું જે આપણે ખૂબ જ ખરાબ હતું. અને ત્યાર પછી ગૂગલ જેમિની જે આપણે આઉટપુટ આપ્યું છે એ ખૂબ જ સરસ છે. જોઈ શકો છો કે સારા એવું ક્વોલિટીમાં આપણને મળી ગયું છે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આવા વિડીયો જોવા માટે.